સુરત ગ્રામ્યના કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને વકીલને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા. હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપી ગુનો આચરવામાં કિમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ગુડસી ટોકની કલમનો ઉમેરો ન કરવા, કલમો ઘટાડવા અને ઝડપી જામીન આપવા માટે ચિરાગ ગોંડલિયા મારફતે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજાએ ફરિયાદીના ભાઈ પાસે 10 લાખની લાંચની માગણી કરી હતી. જો કે રકઝકના અંતે 3 લાખની લાંચ આપવાનું નક્કી થયું હતું, પરંતુ ફરિયાદી અંગે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે એસીબીની ટીમે કિમ પોલીસ સ્ટેશનમાંથી 3 લાખની લાંચ લેતા પોલીસ ઇન્સ્પેક્ટર અને વકીલને રંગે હાથ ઝડપી પાડ્યા. સુરત ગ્રામ્યના કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને વકીલને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા. હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપી ગુનો આચરવામાં કિમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ગુડસી ટોકની કલમનો ઉમેરો ન કરવા, કલમો ઘટાડવા અને ઝડપી જામીન આપવા માટે ચિરાગ ગોંડલિયા મારફતે પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજાએ ફરિયાદીના ભાઈ પાસે 10 લાખની લાંચની માગણી કરી હતી. જો કે રકઝકના અંતે 3 લાખની લાંચ આપવાનું નક્કી થયું હતું, પરંતુ ફરિયાદી અંગે અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે એસીબીની ટીમે કિમ પોલીસ સ્ટેશનમાંથી 3 લાખની લાંચ લેતા પોલીસ ઇન્સ્પેક્ટર અને વકીલને રંગે હાથ ઝડપી પાડ્યા.